મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બાયડથી દારૂ ભરેલી કારની બાતમી મળતા બાયડ પોલીસની આંખો ખુલી અને દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. બાયડ પંથકમાં વિદેશી શરાબ મળવો એ નવાઈની વાત તો નથી, પરંતુ બાયડ રૂટ પરથી ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વિદેશી શરાબ પહોંચાડવો એ રાજ્ય બહારના બુટલેગરો માટે હવે કોઈ નવાઈની વાત રહી નથી. અને રોજની કેટલીય ગાડીઓ મહીસાગર જિલ્લામાંથી પસાર થઈને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા વિસ્તારમાં થઈને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વિદેશી દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી દારૂની લાઈનો ચલાવવાની મંજૂરી આપી હોવાની લોકમુખે ચર્ચામાં કેટલું તથ્ય છે તે તો ભગવાન જ જાણે છે. વાત કરીએ જો બાયડ પોલીસની, તો બાયડ પોલીસના શાહબાઝ પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ ભરેલો છે અને તે કારમાં વિદેશી દારૂ ભરેલો છે. ત્યારે પોલીસે રડોદરાથી આંબા ગામ તરફ જતા માર્ગ પરથી પસાર થતી કાર ઝડપી વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. જો કે બાતમીના આધારે દારૂ ભરેલી કાર ઝડપી પાડી બાયડ પોલીસે બહુ મોટું બહાદુરીનું કામ કર્યું હોય તેવું ઘર અનુભવી કરી રહ્યું છે. જો કે દારૂ ભરેલી કારનો ચાલક કનુ રહીશી ખાંટ દારૂ ભરેલી કાર મૂકીને ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, પરંતુ તે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો હોવાથી દારૂની લાઈનો આ વિસ્તારમાંથી ચાલતી હોવાની વાતને નકારી શકાય પણ નહીં. ખેર દારૂની લાઈનો ચાલુ છે કે નહીં તે તો ભગવાન જ જાણે, પણ બાયડ પોલીસે ઝડપેલી દારૂ ભરેલી કારમાં દારૂ કોણે ભરીને મોકલ્યો હતો, દારૂ ક્યાં લઈ જવાનો હતો તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, પોઝિટિવ ન્યૂઝ. જોતા રહો ન્યૂઝ પોઝિટિવ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તેમજ તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા અને તમારા પ્રસંગોને યાદગાર બનાવવા અમારી ચેનલમાં આપવા સંપર્ક કરો.